ગાંધીનગરમાં તમે જુઓ તો દર 3-4 મહિને આપણી ફૂટપાથો તૂટી જાય છે, નવી બને છે, ફરીથી તૂટી જાય છે, ફરીથી નવી બને છે, રોડ બને છે, પછી ખબર પડે છે કે ભાઈ પાણીની પાઇપલાઇન નાખવાની રહી ગઈ છે, ચલો ફરીથી તોડી નાખો, વાંધો નથી, ફરીથી પાછું યાદ આવે કે ભાઈ ગટર તો નાખી નથી, પછી પાછું તોડો, રોડ બનાવો. સતત છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી ઘણી વખત મને એવું થાય છે કે આ લોકોએ જમીનમાં શું નાખ્યું છે ખરેખર આરટીઆઈ માહિતી લેવી જોઈએ. આરટીઆઈ દ્વારા માહિતી લેવી જોઈએ કે કેટલી પાઇપો નાખી છે, કેટલા વાયરો નાખ્યા છે, કેટલી તમે એ નાખી છે. જુઓ તમે, અમે હમણાં 2 દિવસ પહેલા અમે અહીં 2 બીની અંદર અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરતા હતા, હવે તમે જુઓ ગટર માટે એમણે જે પાઇપ જે પસંદ કરી છે, તમે જુઓ, તમને ખુદને નવાઈ લાગશે કે આટલી પાઇપમાંથી તો આ જે કહેવાય છે બધો આપણો જે ઘરનો કે જે પણ બધો જે કહેવાય છે પાણીનો એ વેસ્ટ એ અંદર જશે ખરો? એ 6 મહિનામાં 8 મહિનામાં ભરાઈ જવાની છે, લખી રાખજો. અને ફરીથી એ જ આવશે તોડવા માટે, કારણ કે એમના કોન્ટ્રાક્ટ એમના જ છે બધાના, કારણ કે કોન્ટ્રાક્ટરો ઉપર સુધી બધા હપ્તા પહોંચાડે છે. એટલે આ આખી સિસ્ટમ એવી ઊભી કરી છે, હવે આ સિસ્ટમને આપણે તોડવી પડશે અને શરૂઆત આપણે ગાંધીનગરથી કરવી પડશે. કેમ કે ગાંધીનગરનો જે નાગરિક છે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ કે ભણેલો ગણેલો અને સમજદાર છે. એટલે આપણે સૌ ગાંધીનગરના નાગરિકોને મારી વિનંતી છે કે હવે 1 વર્ષ બાકી રહ્યું છે, તો 1 વર્ષની અંદર આ લોકોએ જે ભ્રષ્ટાચાર કરી અને જે 1500-1700 કરોડનું આપણું જે બજેટ છે, અમારા સામંતભાઈ આ આખી તમને ગણિત તમને શીખવાડશે કે આ 1500-1700 કરોડ રૂપિયા સરકાર જે ટેક્સ ઉઘરાવે છે એ ટેક્સની સામે તમને શું સગવડ આપે છે એ તમે જાણશો તો તમને ખુદ નવાઈ લાગશે કે ખરેખર આ સરકાર આપણી પાસે આટલો ખર્ચો કરે છે. મને તો કઈ મળ્યું નહીં, મને તો કઈ મળ્યું નહીં. અહીં જેટલા વડીલો બેઠા છે ખબર છે એ બધા સરકારી સ્કૂલમાં ખૂબ સરસ મજાનું શિક્ષણ લીધું છે અને સારા સારા અધિકારીઓ બન્યા છે. અને આ સરકારે છેલ્લા 25 વર્ષની અંદર વધારે તો નહીં કહેતો પણ 10 થી 15,000 સ્કૂલો બંધ કરી છે. સરકારી ગુજરાતની વાત કરું છું, ગાંધીનગરમાં તો બધી સરકારી સ્કૂલો બંધ કરી દીધી છે. અને એ સરકારી સ્કૂલો બંધ કરી શું કર્યું? પ્રાઇવેટ સ્કૂલોનો બઢાવો આપ્યો. અને એ પ્રાઇવેટ સ્કૂલો શું કરે છે? તમારા મારા ખિસ્સામાંથી ફીઓ ઉઘરાવે છે. હા, ચલો ફી ઉઘરાવી અને સારું શિક્ષણ આપતા તો વાંધો નથી, પણ આપણે તો છોકરાના ફી ભરવાની અને છૂટ્યા પછી ઘરે આવેલા પાછું ટ્યુશનની ફી ભરવાની. સાચી વાત કે ખોટી વાત? આટલા બધી ફી ભર્યા પછી પણ જો આપણું બાળક જો ખરેખર મોટું ઓફિસર કે અધિકારી બની જતો હોય તો એ પોસાય. આટલી ફી ભર્યા પછી 10મા સુધી કે 12મા સુધી કોલેજની ફી ભર્યા પછી જો આપણું બાળક આ સરકારી ભરતી કે પ્રાઇવેટ ભરતી મુદ્દો કોઈ જ્યાં પણ જો એને એમ્પ્લોયમેન્ટ મળતું હોય, એને રોજગારી મળતી હોય તો મને વાંધો છે નહીં, આપણે કોઈને વાંધો છે નહીં. પણ જેવું આપણું બાળક 12મું અને ગ્રેજ્યુએટ થાય છે એટલે જેવી પરીક્ષાની તૈયારી કરવા જાય છે એટલે પેપર ફૂટી જાય છે, ત્યાં મોટા મોટા સેટિંગ થાય છે. તમે જુઓ, તલાટીમાં પેપર ફૂટ્યા, જીપીએસસી ના પેપર ફૂટ્યા, એકેય પેપર વ્યવસ્થિત લીધું નથી. અને તમે બધા જાણો છો કે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીએ એકાદી ટીમ તો રોજ બેઠેલી જ હોય. એ પછી આરોગ્ય કર્મચારી હોય, ખેડૂતો હોય કે પછી આપણા યુવાનો હોય, રોજગારી માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. એટલે મારે સૌને રિક્વેસ્ટ છે, આપણે સામંતભાઈને સાંભળવાના છે, મારે સૌને રિક્વેસ્ટ છે કે આજે આપણે આ નાની સભા કરી છે, અહીં આજુબાજુ સાંભળતા લોકોને પણ મારે રિક્વેસ્ટ છે કે ઘણા લોકો હજુ બહાર આવતા નથી ખુલી, કારણ કે આ ભાજપે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર ને ભ્રમ ફેલાવ્યો છે. અને એ ભયને આપણે ગાંધીનગરમાંથી 2026ની કોર્પોરેશન ઇલેક્શનમાંથી ભયને ભગાવવાનું છે અને આપણે સાથે મળીને ભગાડીશું. જો તમે બધા સાથે મળી અને તમારા જે પણ મિત્રો જે છે, જે રિલેટિવ છે, અમારા ગોપાલભાઈ તો એક લડાકુ તરીકે નીકળી પડ્યા છે, ચૈતરભાઈ નીકળી પડ્યા છે, બધા જે અમારા જે આમ આદમી પાર્ટીના ખાસ જે નેતાઓ છે એ કહેવાય છે કે માથે કફનમાંથી નીકળી પડ્યા છે. તમે ચૈતરભાઈનો પણ દાખલો તમે જોયો હશે કે એક સામાન્ય સભાની અંદર હજુ ગ્લાસ માર્યો પણ નથી, સમજો, ગ્લાસ માર્યો પણ નથી, છતાં એમને 2 મહિનાથી આ લોકો જેલમાં નાખી દીધા છે. આ લોકો